વાત અમદાવાદની કરીએ. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો. અંદાજે 1 કલાક ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા. એસજી હાઈવે, થલતેજ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી નોકરી ધંધાએ જતા લોકો પણ અટવાઈ પડ્યા. સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. માહોલ જોવા મળ્યો અને વરસાદી માહોલની વચ્ચે ધોધમાર વરસાદ એકાએક તૂટી પડ્યો, જેના કારણે રસ્તા ઉપર હવે ધીમે ધીમે પાણી ભરાવાની શરૂઆત થઈ રહી છે. એસજી હાઈવે વિસ્તાર છે અને આ તમે જોઈ રહ્યા છો કે ગણેશ મેરિડિયન તરફ બહારનો રસ્તો કે જે ઇસ્કોન તરફ જઈ રહ્યો છે, ઝાયડસ તરફ જવાનો રસ્તો, તો ત્યાં એક તરફનો જે નીચાણવાળો હિસ્સો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. એટલે જે ગુરુવાર અને શુક્રવારે વરસાદ પછી સ્થિતિનું નિર્માણ થયું હતું એ સ્થિતિ બનવા તરફ જઈ રહી હોય એવું હાલ પ્રતીત થઈ રહ્યું છે, કેમ કે આ સર્વિસ રોડની સાથે સાથે મુખ્ય રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. આ વરસાદી પાણી ભરાવાના કારણે અનેક લોકો જે સવારે નોકરિયાત વર્ગ હતો, ધંધે જઈ રહ્યો હતો અથવા તો કામ અર્થે નીકળ્યા હતા લોકો, એ લોકોએ ન છૂટકે જ્યાં જગ્યા મળે, જ્યાં આશરો મળે ત્યાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. આપ જુઓ કે કેટલાક લોકો છે કે જેઓ પોતાના કામના સ્થળે જઈ રહ્યા હતા, પણ વરસાદી પાણી ભરાવાના કારણે હવે તમે જુઓ કે તેઓ અહીંયા ઊભા રહી ગયા છે. ભાઈ, ક્યાંથી આવો છો ને ક્યાં નીકળ્યા હતા અને આ વરસાદના કારણે અહીંયા ઊભા રહેવાની ફરજ પડી? મહેસાણાથી આવીએ છીએ, તો જોબ માટે આવ્યા છીએ, તો સાણંદ જવાનું છે. તો રસ્તામાં તમને ક્યાંય વરસાદ મળ્યો હતો કે પછી અહીંયા જ? અડાલજથી વધારે વરસાદ હતો. તમે ક્યાંથી? મહેસાણા સાથે આવો. તો આ ગુરુવારે ને શુક્રવારે જે સ્થિતિ થઈ હતી ફરી એક પ્રકારનું સર્જાય તો નવાય નહીં, કેમ કે અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા છે. અમે તો કંપનીમાં જ રોકાઈ ગયા હતા એ દિવસે. હા, હમણાં અડાલજથી વધારે વરસાદ હતો. આપ જોઈ રહ્યા છો કે માત્ર અમદાવાદ શહેર નહીં પણ અલગ અલગ હિસ્સા અથવા તો આસપાસના જે ગામ છે, શહેરો છે, ત્યાંથી લોકો નોકરી માટે આવતા હોય એ લોકોએ પણ અટવાઈ જવાનો વારો આવે છે. ભાઈ, તમે ક્યાંથી આવો છો ને અહીંયા ઊભા રહેવાની ફરજ પડી? મેં આટલે દમરૂ સર્કલથી આવું છું. ક્યાં જઈ રહ્યા હતા? કંપનીમાં. કેવો વરસાદ કેવો હતો જ્યારે તમે અહીંયા ઊભા રહેવાની ફરજ પડી? બહુ બધો વરસાદ છે એટલે અહીંયા ઊભું રહેવું પડે. તો તમે જોઈ રહ્યા છો સવારના સમયે પોતાના નોકરી ધંધા માટે નીકળ્યા હતા એ તમામ લોકો અટવાઈ ગયા છે અને જ્યાં આશરો મળે, જ્યાં વરસાદથી રોકાવા માટે શેડ મળે અથવા તો જગ્યા મળે ત્યાં ઊભા રહી ગયેલા હાલ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.